પ્રભારી મંત્રી રાઘવજી પટેલ રાજકોટ પહોંચ્યા હોવાની વિગતો હાલ સામે આવે છે। રાઘવજી પટેલને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પ્રભારી મંત્રી રાજકોટ પહોંચી ગયા છે તો જિલ્લા કલેક્ટર કચેરીની મુલાકાત લેવામાં આવે છે। અગ્નિકાંડની માહિતી મેળવવા માટે રાઘવજી ત્યાં પહોંચ્યા છે। અગ્નિકાંડની તપાસની સમીક્ષા લેવા માટે રાઘવજી પહોંચ્યા છે। એસઆઈટી તલસ્પર્શી અભ્યાસ કરી પોતાનો રિપોર્ટ સોંપશે। પ્રભારી મંત્રીને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાઘવજી પટેલ રાજકોટ પહોંચી ગયા છે। જિલ્લા કલેક્ટર કચેરીની મુલાકાત રાઘવજી પટેલે લીધી છે। અગ્નિકાંડની માહિતી મેળવવા માટે રાઘવજી પટેલ ત્યાં પહોંચ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે। અગ્નિકાંડની તપાસની સમીક્ષા માટે રાઘવજી પટેલ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। એસઆઈટી તલસ્પર્શી અભ્યાસ કરી પોતાનો રિપોર્ટ હવે સોંપશે। રાજકોટમાં જે પ્રકારે ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી, જે પ્રકારે અગ્નિકાંડ સર્જાયો હતો, જેમાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, ત્યારે પ્રભારી મંત્રી રાઘવજી પટેલ આજે રાજકોટ પહોંચી ગયા છે। જિલ્લા કલેક્ટર કચેરીની રાઘવજી પટેલે મુલાકાત લીધી છે। અગ્નિકાંડની તપાસની સમીક્ષા કરવા માટે રાઘવજી રાજકોટ પહોંચ્યા છે અને એસઆઈટી તલસ્પર્શી અભ્યાસ કરી પોતાનો રિપોર્ટ સોંપશે। તો અગ્નિકાંડની માહિતી મેળવવા માટે આજે રાઘવજી પટેલ રાજકોટ પહોંચી ગયા છે। આજે રાજકોટના પ્રભારી મંત્રી તરીકે જે અતિ કરુણ દુર્ઘટના બની છે એ અંગે જાત માહિતી મેળવવા અને થયેલ કામગીરીની સમીક્ષા કરવા માટે મેં આજે જિલ્લા કલેક્ટર શ્રી, પોલીસ કમિશનર શ્રી અને મ્યુનિસિપલ કમિશનર શ્રી અને હોસ્પિટલના અધિક્ષક શ્રી આ બધા સાથે વિગતવાર ચર્ચા કરી છે અને જે કામગીરી થઈ છે એની જાણકારી પણ મેં મેળવી છે। સરકારશ્રીએ આ દુર્ઘટનાને અતિ ગંભીરતાથી લીધી છે અને રાતોરાત અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આવ્યા હતા। એણે રાતે 3 વાગ્યા સુધી જાગી અને આખી પરિસ્થિતિની સમીક્ષા કરી, જરૂરી સૂચનાઓ આપી। બીજે દિવસે સવારમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ખુદ આવ્યા અને પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી આદેશો આપ્યા। એટલે આ રીતે સરકારે ખૂબ ગંભીરતાથી આ ઘટનાને લીધી છે। મૃતકો પ્રત્યે સૌને સદભાવના હોય એ સ્વાભાવિક છે। એના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ સદગતિ આપે એવી હું પણ પ્રાર્થના કરું છું અને એના પરિવારજનોને આ આઘાત ઝીલવાની શક્તિ આપે એવી ઈશ્વરને હું પ્રાર્થના કરું છું। સરકારે મૃતકોના પરિવારજનોને જે સરકારે સહાયની જાહેરાત કરી હતી એ 24 જણાને ચૂકવાઈ ગઈ છે। માત્ર 3 જણાને ટેકનિકલ કારણોસર 3 જણાને સહાય ચૂકવવાની બાકી છે। 93 લાખ રૂપિયા જેટલી સહાયની રકમ ચૂકવી દીધી છે। 27 મૃતકોના DNA ટેસ્ટિંગ કરી એના પરિવારજનોને એની લાશો સોંપાઈ ગઈ છે। એટલે આ રીતે સરકારે કામગીરી કરી છે। સીટની રચના કરી આખા બનાવની તપાસ થશે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સરકારે જાહેરાત કરી છે અને જવાબદાર જે પ્રાથમિક રીતે જે લોકોની જવાબદારી હોય છે એવા લોકોને સસ્પેન્ડ કરવામાં પણ આવ્યા છે। એટલે